જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ગુલાબજાંબુન કે જે MTRનું ગુલાબજાંબુનું પેકેટ આવે છે તેમાંથી આપણે ગુલાબજાંબુ બનાવીશું. અહીં મેં 180 ગ્રામનું પેકેટ લીધું છે અને એમાંથી 36 નંગ બને એવું બતાવે છે. તો આપણે અને તેની કિંમત છે 150 રૂપિયા. તો પેકેટને તોડી અને આપણે એક કાથરોટમાં આપણે લઈ લઈશું. પછી તેને આપણે દૂધની મદદથી તેનો લોટ બાંધીશું. દૂધ અડધો વાટકો જેટલું દૂધ લીધું છે. જરૂર પ્રમાણે આપણે અંદર દૂધ ઉમેરીશું. થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું એટલે ઢીલો ના થાય. તો આવી રીતે આપણે થોડું થોડું દૂધ ઉમેરી અને તેનો આપણે લોટ બાંધી લઈશું. તો એમાં બધું દૂધ આપણે જોઈ ગયું છે. તો આવી રીતે આપણે એનો લોટ બાંધી દીધો છે અને આપણે 10 થી 15 મિનિટ સુધી આપણે તેને રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ખાંડની ચાસણી બનાવી લઈશું. અહીં મેં 1 વાટકો જેટલી ખાંડ લીધી છે અને તેની અંદર આપણે 1.5 વાટકો જેટલું અંદર પાણી ઉમેરીશું. 1.5 થી 2 વાટકા જેટલું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે તેને ગેસ ઉપર મૂકી દઈશું અને તેને આપણે ધીમે ધીમે હલાવીશું. તો આપણું ચાસણીનું જે પાણી છે તે ઉકળી ગયું છે. હવે તેની અંદર આપણે થોડું કેસર નાખીશું અને 1 થી 1.5 ચમચી જેટલો આપણે ઇલાયચી પાવડર અંદર ઉમેરીશું. તો 1.5 ચમચી જેટલો આપણે ઇલાયચી પાવડર અંદર ઉમેર્યો છે. થોડી ઘટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. બહુ ચાસણી આવી રીતે આપણે તેને કરવાની નથી. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લોટને આપણે મસળી અને તેના નાની નાની ગોળીઓ વાળી લઈશું. આવી રીતે બધા નાના લુવા કરી અને તેને આપણે નાની ગોળી બનાવી લઈશું. આવી રીતે હાથની મદદથી. આપણી બધી ગોળીઓ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે એક તવીમાં થોડું આપણે તેલ લઈશું તળવા માટે. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે થોડી થોડી ગોળીઓ કરીને આપણે અંદર ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું એટલે અંદર કાચી ના રહે એટલા માટે. એકદમ આવા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો આવી રીતે આપણે બધી ગોળીઓને આપણે તળી લઈશું. એવી રીતે આપણે બીજી પણ ગોળીઓ અંદર ઉમેરી અને તેને આપણે બદામી રંગની એકદમ બ્રાઉન રંગ થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. તો આપણી બધી ગોળીઓ છે તે તળાઈ ગઈ છે. હવે તેને આપણે અંદર ચાસણીની અંદર ઉમેરી દઈશું. અને ચમચાની મદદથી આપણે તેને સરસ અંદર ડુબાડી દઈશું થોડીક અને 2 થી 3 કલાક આપણે તેને રહેવા દઈશું. તો
2 થી 3 કલાક પછી આપણી ગુલાબજાંબુ છે તે સરસ પોસીને મોટા થઈ ગયા છે. એને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો આપણા ગુલાબજાંબુ બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે.